મારું ચુવાડ હા. અહીંયા અમાર કામ છે તમારું. હા બેટા, હું બાબાથી માજી થઈ ગઈ બેટા. આમ ક્યાં જતા હતા? અને હવે જમવાનું બનાવો, મને ભૂખ લાગી છે અને મારું મોઢું જોઈને આવડી ઊભું ના રહેવાય. અત્યારે જમવાનું બની ગયું હોય. હા બેટા બોલ, શું બનાવું ખાવા? તું કે બનાવું બેટા ખાવા. જાઓ કિચનમાં જઈને શાક ને રોટલી બનાવી દો, બીજું તો તમને કઈ નહીં આવડે. પછી ફટાફટ એ જ બનશે અને આમે મારે ખાવું જ પડશે, મને ભૂખ લાગી છે એટલે શાક રોટલી બનાવી દો. સારું બેટા, તું કે એવું બનાવી દઉં તારે. તું શાક રોટલી કે તો શાક રોટલી બનાવી દઉં, બીજું શું બેટા. રામ રામ, આખી જિંદગી ખવડાવ્યું છે અને તારે એમ ક્યાંક તમને ખાવા બનાવતા આવડતું નથી. આ શું કહેવાય? આખી જિંદગી લોકોને ખવડાવ્યું. કાવ્યા, એ કાવ્યા, અહીંયા આય. સ્કૂલે કોણ લેવા આવ્યું તું તને આજે? વહેલા આવી ગયા તા કે મોડા? અને તે હોમવર્ક કર્યું? કોને કરાયું? સાચું બોલે છે? અને તે પછી આઈને કઈ જમી દીધું? કેમ અત્યારે નહીં બનાવી, પણ બપોરનું તો બનાવેલું હતું ને, તો પપ્પાએ તને જમાડી ને તું આ બપોરનું પૂછું છું. અત્યારે ભૂખ લાગી છે તને? હવે બા બનાવ અભિયાલ મેં મોકલ્યા છે, ના કીધું જ ને તે રૂમમાં જઈને બેસી જાય. શું ખાવું છે તાર? મન કે છે મમ્મી શાકમાં ભીંડાનું શાક બનાવજો. માર કાવ્યાને ભીંડાનું શાક ખાવું છે. હે ને? આ બપોરે બી હરખું જમી ના હોય, અત્યારે મારી જોડે જમાડવાની હોય મારે એને, ને બેટા? તાર પપ્પા ક્યાં છે? પપ્પા તો રૂમમાં છે. જા બોલાય કે મારી મમ્મી બોલાવે છે. જા. પપ્પા जो वादा किया वो निभाना पड़ेगा. કેમ હમણાં તમે નાઇટી ટી-શર્ટ પહેરી હતી ને અત્યારે પાછા જીન્સ ને ટી-શર્ટ પહેરીને આયા? મારે મિત્ર નીચે આવો છે ને એટલે મળવા દો. તે ઘડીએ ઘડીએ આમ કપડા ના બદલવાના હોય કે? કેમ? એમાં શું વાતો? તે નાઇટી ટી-શર્ટ માં ના જવા જ નીચે? પણ અલ્યા જીન્સ ટી-શર્ટ અને ક્યાંય પણ જાઓ મમ્મી જમવાનું બનાવો છે, મેં અભિયાલ કીધું તમારે કહેવાય નહીં જમવાનું બનાવવાનું એમને? પણ હવે બે કીધું તે કીધું શું ફરક પડે એમ? હા, એટલે જમવાનું બનાવવાનું, જમીન પછી જ જવાનું, ત્યાં સુધી ક્યાંય નીચે નહીં જવાનું. શાંતિથી બેહો. ના, નહીં જવાનું. એમ પછી તમારી રાહો જોવાની જમવા માટે. મમ્મી જમવાનું બનાવી જલ્દી યાર એ ફટાફટ. હા બેટા બનાવું છું. હો થાય જ છે જમવાનું. તમે કહી દીધું હોય તેમને જમવાનું તો બની ગયું હોત, અત્યારે જમી ના લીધું હોત, આજ કેટલું લેટ થઈ ગયું. અરે આજ તો એ આયા છે કેમ બી ઉપર અત્યારે તું તને પૂછીને ભાઈ જમવાનું બનાવડાવું. હમણાં હું એમ કહી જતી મમ્મી આ જમવાનું બનાવો તો તને ના ભાવત તો તું શું કરત? ભાવત કે ના ભાવત હવે જોઈએ છે કેવું બનાવીને આવે છે, પછી જોઈએ કેવું બનાવે છે જમવાનું. રે આ હોફમાં બનાવું છું, એમાં રોટલીમાં છે પેલું થઈ જાય છે. જુઓ ને આ હોફ આવું કરાવે, રોટલી હરખી થતી નહીં મારાથી. ખરેખર બહુ આકરી લાગે છે. આવું બનાવ્યું ને આવું બનાવ્યું. હવે હું બનાવું જો ખાય તો સારું. મારા હાથની રોટલી બનાવ્યું તો શું એ થાય એ ખરું. હવે રોટલી બનાવી દઉં ફટાફટ અને ખાવા આપી દઉં. મને ખબર હોય બિચારી કે મારી વહુ નોકરી જઈને આવે ભૂખી થઈ હોય તો મને એમ થાય કે આવે એટલે ગરમ ગરમ કરી આલો. બસ મારો એ જ ઈરાદો કે આવે એટલે ગરમ ગરમ ના ખાય મારી વહુ. વહુનો તો પાવર બહુ છે. ઉતાવળમાં રોટલી બની જઈ. અરે રે આ રોટલી ખાય તો સારું ને કે મારું આવી બનવાનું છે. કહેશે કે તમે તો આવી બનાવી રોટલી, પણ હું શું કરું સાલું આ ઉતાવળ. અને એક એનું એમ થાય છે કે એ કંઈ કહેશે મને એમાં રોટલી માર તો બની ગઈ. અરે રવા દો ને, તું માથું ચડ્યું છે શું નકરું આ બધું અવાજ કરો છો? ખબર નહીં પડતી તું કંટાળીને આયા હોય. મસ્ત મમ્મી કેટલી વાર છે? અડધો કલાક થયો હવે. ભૂખ લાગી છે ભાઈ, ભૂખ મરી જાય ભાઈ જમવાનું મારે. અત્યારે જમવાનું લીધું મારા પેલો ભાઈબંધ નીચે ઉભો થઈ ગયો. અરે ઉભા રહેવા દો ને યાર, એક તો અહીંયા જમ્યા નહીં, શું મગજમારી કરો તમે? એક તો પણ તું ભૂખી હોય એટલે કાઈ દાજ મારી પણ ના કાઢ તું. અરે મમ્મી લાઈન જમવાનું જલ્દી ફટાફટ. ઊંઘ બી આવે છે. હા થોડું હવે જમીને હુઈ જજે હો ને. લો બેટા તો ભાઈ અલે આ ભીંડાનું શાક બનાવ્યું? હા, એ કાવ્યાને જમવું હતું. કે મમ્મી આવી રોટલી કરી છે? આમ જો તો ખરી બધી રોટલી બળી ગઈ છે. અરે બેટા એવું થોડું હોય. અલ્યા પણ આવી રોટલી કરાય? ભાઈ જો આ જોજે આ નકરી બળી જઈ રોટલી. અરે એવું પહેલી વાર રોટલી કરી છે. પણ અમે અમારા ઘરે આવી જ રોટલી કરી. આવી રોટલી ના હોય બુડો. હોય જ નહીં મમ્મી, એક બી ડાઘ ના પડવો જોઈએ રોટલી
રોટલી ના. એવું ના અમાર તો તારા સસરાય ખાઈ લેશે આવી રોટલી એ તો તું એવું ખાઈ કે લેવાય. એ ખાઈ લે પણ અહીંયા અમે આવી રોટલી આજ સુધી કોઈ દાડો મેં આવી રોટલી નહીં ખાધી આવી. હું આવી રોટલી બનાવું તો છું ગમે ભાઈ તે જો. કંટાળીને આવું તોય નહીં બનાવતી આવી રોટલી. આવી રોટલી મમ્મી જોજે આ ના ચાલે આવી રોટલી ના કૂતરાય હારી. આવી રોટલી. અરે બાપા આવું તમે તો આખો બોલો જમવાનો કૂતરાય ના ખાય આ એવું ના બોલાય તમારાથી આ અંદેવ કહેવાય અંદેવ નો અનારત ના કરશો બાપા અરે પણ અને ખાઈ લ્યો. અંદેવ છે ને તો પછી રોટલી બી વ્યવસ્થિત બનવી જોઈએ આવી બનાય નહીં. આ વ્યવસ્થિત કહેવાય અમે ઘરે આ આવી વ્યવસ્થિત ખાઈએ. કહેવાય આ રોટલી વ્યવસ્થિત કહેવાય એટલે છે? કાંઈ- આ છે એંગલ થી તમને મારી વાત વ્યવસ્થિત સાંભળ. લાગે જોજો. તારા બાપે આખી જિંદગી ખાધી મારી રોટલી અને મેં ઘણા કરીને ખવડાવી કોઈને મને આવો જવાબ અરે નહીં પણ આલ્યો આવી તો ના હોય રોટલી. પણ આ તા- ગોળ નહીં. આ તારી વહુ આ તું આ પ્રેમ લગ્ન કરીને લાયો ને એટલે આ એનો દશા પ્રેમ છે. લગન નું કોઈ આવતું નહીં જો મમ્મી કોઈ તમને આવત કહું. ને તારી ચમચેવી રોટલી કરી છે તો ભાઈ આ ખાઈ ખાઈને તો મોટા થયા મારે તારા ખાવું પપ્પાએ નહીં. અલે તો એવું હવે જવું આવી બહાર. નહીં ખાવું. આવી એવું કહે છે કે મારે આવી રોટલી નહીં એ ખાવી. મારછોડી તું ખાઈશ બેટા રોટલી ચમ ના બેટા ખાય, એ જોઈને જ ના ખાય મને ખબર હોય ને. અરે મારી છોડી મેં જો સરસ પીડાનું શાક બનાવ્યું અને રોટલી અને જો બનાવી શાક બીજો ને એકદમ કડક કરવાનું હોય અમાર જો લોકો ના જ છે નહીં એવું નહીં એ પપ્પા તમે કહો આવું શાક. પણ બેટા એવું ના કરશો અંદે અડધો ઉપર પોણો તમે કલાકથી તમે જમવાનું બનાવતા હતા. આ રીતે જમવાનું બનાવતા તમે હતા? આ તમે એક વાત છે કે આવો કાર કરો ક્રોધ કરો તો અન્ન દેવસા અન્ન માને શું થાય અન્નપૂર્ણા માને પણ અન્નદેવ હોય તો જમવાનું સારું હોય તો જમીએ આવું જેમ આપો એમ જમી લેવાનું. એવું ના આનો હોય બગાડ કરવાનો એવું એવું નથી બાપા અમે આખી જિંદગી કરીને ખવડાવ્યું બધાય તોય નહીં ને તું આવું બોલે અનાજ તો સારી રીતે તમે સારું જમવાનું બનાવો તો સારું જો આંખને ગમશે તો મોઢાને ભાવશે એમને એમ ના ભાવ આ જમવાનું આંખને જ નહીં ગમતું ને તો એ જો મેં નહીં જમતું. સારું તાણ બાપા હવે શું કરું હું લઈ જાઉં પાછું મને શું ખબર કે આવું કરશો તમે અરે રે આટલી મહેનતથી મેં જમવાનું બનાવ્યું અને અત્યારે મારું અપખોડ્યું આ તો કઈ રીત કહેવાય આમની શું કરવું મારે હવે આટલું ઓછું ખાવા બનાવ્યું તોય ના પાડી તો હવે આ તો મને ખબર નહીં કે આ વહુનો આવો સ્વભાવ હશે હવે મારે કરવું શું અને મેં તો બનાવીએ નાખ્યું શાક રોટલી રૂપારી બનાવી એના હારાએ આખી જિંદગી ખાધું અને હવે એમ કહેશે કે આવું ના ભાવે આ કડક શાક કરવું પડે ભેડાનું શાક ચાઈ કડક ભાર્યું તો કોઈ દાડો ફોન કરવા નીચે ગયા છે ને હેલો ક્યાં છો તમે એ ભાઈબંધ ને સાઈડમાં રાખો અને પહેલા છે ને આપણે 3 નું જમવાનું લઈને આવો અત્યારે બહાર મને ભૂખ લાગી છે કાવ્ય તું સુઈશ નહીં રે બેટા જમવાનું મંગાવું છું બહારથી હો હા કાવ્યને જે ભાવે છે ને મને ભાવે છે પછી તમારે જે જો લાવવું હોય ને એ જોઈ લેજો એ મને નહીં ખબર પણ મારું જમવાનું અભિયાન લઈને આવો ભલે ભાઈબંધ સાઈડમાં ઊભો રહે હા ફટાફટ અરે હવારમાં મંડી ગયા કેટલી વાર ના પાડી અરે આજે સન્ડે હતો મારે સુવાનું છે અત્યારમાં ક્યાં આ બધું અવાજ કરવા માંડ્યા બેટા આ તો આપણા ઘરના સંસ્કાર કહેવાય દીવાબત્તી તો રોજ નહીં ધોઈને દીવાબત્તી જ કરવાના હોય સવારે બેટા પહેલા તો તમે અગરબત્તી ભરાઈ આવો છો હજી બાકી એવું થોડું હોય બેટા મને કે નથી હું એલર્જી છે અગરબત્તી કીધું તો ખરી મેં તમને અરે પણ મારી છોડી દીવાબત્તી તો કરવા જોઈએ ને સારું અત્યારે અત્યારમાં મગજમારી ના કરશો જો હા તને ના ગમતું હોય તો ભરાય આવું જઈને બીજું શું તારે તમને આએ મમ્મી 1 મહિનો થયો તમે 1 મહિનાથી તમે કઈ કામ મેં કીધું એ કામ કર્યું મેં તમને દીવાબત્તી કરવાની ના પાડી હતી ને. અરે દીવાબત્તી તો કરવા પડે ને બેટા આપણો ધર્મ છે દીવાબત્તી કરવાનો ચમ તું મને ના પાડસ દીવાબત્તી કરવાની તમે 1 મહિને ના આયા તમે મેં કીધું એવી રીતે એક કામ નહીં કર્યું તમે તમારી ગામડાની રીતમાં જ કામ કર્યું હોય. તમને એવી ખબર પડવી જોઈએ કે આ મને ઘડીએ ઘડીએ ટોકો છો તો હું થોડી સુધરું એવી નહીં ખબર પડતી તમને તો બેટા આવું કેસ કે તમને નથી આવડતું કશું કામ કરતા શું કરું છું બેટા તાણે આ દીવાબત્તી તને તો ના ગમી બેટા કરવું શું મારે હવે કે 70 વર્ષ મેં કાઢ્યા ચા કાઢ્યા છે 70 વર્ષ
કે તું અત્યારે મને આવી શિખામણ આલસ મને કામ કરતા નથી આવડતું તે તો મને શીખવાડસ આવું. તમને કામમાં જોર પડતું ને એવું લાગે. તમે એક કામ હરખું નહીં કર્યું. મહિનેથી તમે આયા છો, નહીં હરખા વાસણ ઘસ્યા, નથી હરખા કપડાં ધોતા, નહીં હરખા કચરા પોતા કર્યા. તમે જાણે આમ સત્ય કામ કરતા હોય ને એવું લાગે છે. તમને એવી નહીં ખબર પડતી કે હું જમવાનું એમ કહું છું કે સારું બનાવો. માણસ 2 દિવસમાં સુધરી જાય કે આને આવું દીધું છે તો લાય હું આજે સારી રસોઈ બનાવું. એવું તો આવડ્યું જ નહીં જરાય તમને 1 મહિનાની અંદર. ચંદન, મારી ઊંઘ બગડી છે, હવે તમારા છોકરાની ઊંઘ બગાડું ને? એવું થોડું હોય બેટા. આજ તો આજે રજાનો દિવસ હતો, તમને એવી ખબર ના પડે કે અત્યારમાં આ બધું વગાડીએ નહીં. ઓય ચંદન, તે શું તમે હવારમાં મહાભારત ચાલુ કરી? શું આ મમ્મી તમારે? અર્જુના તારા બૈરન કઈ કામ નહીં ગમતું મારું. આ કામની વાત જાઓ તો તમે હવારમાં ઘંટોળીને બધી વગાડો. હું બગડો જ સાચી વાત છે એની. પણ એ તો મારી છોડી આપણી પરંપરા છે. અરે પરંપરાના મૂકો ના હોય દેવે. તારા પપ્પાના આ દિવાળીના ટાઈમ દીવાબત્તી કરવાના, દીવાબત્તી કરવાનું હોય તો કે દીવાબત્તી ના કરશો. દીવાબત્તી તમે ગામડે કરતા હોય ને ઘરે બરાબર, અહીંયા શાંતિથી એક દાડો ઊંઘવા મળે અમને રવિવારના દાડે. અરે આવું ના હોય બેટા, મને શું બરાબર બોલે, સાચું બોલે એ રે. મારી શું ઊંઘની સાચું બોલે પથારી છે? ફેરવી નાખી તો એમને. તમારા સંસ્કાર તો નહીં ને ભક્તિ ના કેટલા આનામાં? સંસ્કાર તો આટલા સંસ્કાર આના વિશેષ તમારે ના આ સંસ્કાર ના કહેવાય, ભક્તિ તો કરવી જ પડે. ના હોય કે ના. ભક્તિ કરે સંસ્કાર સવારે આવે. સવારે ઉઠીને દીવાબત્તી કરીએ, અરે, નાઈ ધોઈ. પથારી ફેરવી નાખી બુડો તમે હવારમાં. અલ્યા તને હવે તો નહીં ગમતું મારી બોલી તો ભાઈ. તો ભાઈ બોલવાની વાત નહીં આવતી. તો એમ શાંતિથી થયું. તમે ઊંઘતા હતા, તમે હવારમાં ચાલુ કરી દીધું. ઘંટડીઓ ને બંટડીઓ, દીવાબત્તી ને બધું. સવારે અરે, એટલા રોજ બેટા. રોજ. એમ નહીં. શાંતિથી. રોજ કેટલી વાર કહેવાનું? તમને સાચું સમજ નહીં બોલવાનું પડતી એકવારમાં? હવે તાર બૈરું કે એટલું જ કરવાનું એમને આવું? મને તો એવું- બા, તમને પોહાય જ રહો ને કે તમે જતા રહો. મેં એમને એવું છે? હા, હા, જતા રહો, જાઓ. મેં જ જાઓ. ખોટા બોલાવડાયા એમને વળી. હા, પણ તું મને કહેતી હતી કે બોલાવો. મેં જ ખોટા બોલાવડાયા જીત કરીને. મને એમ કે મારેથી કામ નહીં થતું. મારું તમાર કરતા હું હારું કામ કરતી હતી. માદી હતી તો મારા કરતા કામવાળીને 5000 રૂપિયા આલી દેવા હારા. આ તો તણ 5000 કામ વાળી આલી દેજે. મેં તો કર્યું મારું તો પેલું થયું ને, મારો છોકરો કરી. ના, એ બી- તારા બાપને કહેવાના રે હું અહીં આવતી રહી. અને હવે ઓ, તમે મારા આવું ભયા. બોલો છો, મને શીખર તમે આવું બોલશો ને કે હું રહેત જ નહીં અહીં. હું થેલો લઈને આવું. તમે નહીં રવા દો. થેલો હું લઈને આવું. હું લાવી છું ને, મેં ફોન કરાવડાયો તો ને. તો પછી બુડો આ શું કરી? રોજ તમારા એમની માથાકૂટ ચાલુ હોય. બોલો. અરે પણ આ માથાકૂટ એક કહેવાય. દાડો શક્તિ નહીં. અરે પણ એમને રોટલી હરખી નહીં બનાવતા. કામમાં તમારે કોઈ ભલી નલી આ થોડી આ માથાકૂટ કહેવાય મને પોતે તો. તમારા હરખા નહીં થતા. અરે તું મારો છોકરો થઈને તું મને આવું કરસ? હદ થઈ જાય હદ. હવે તો મારે રહેવું નહીં. તું એમ કહેશ કે તું મને શું કહેતો તો કે તમે જાઓ, હું જતી તમારે રહું. નીચે રહેવાનું ને મમ્મી, તમને નહીં ખબર પડતી. એટલે તમારે મારે નહીં કઈ રહેવું ને, અમારે રાખવા જ નહીં. ચલો તમે આવું થોડું ઉભા હોય. કરો એમને. એ તો જાતે થઈ જશે. ઊભા કરો, ચલો. એટલે ના આવું- અભી હાલ જ નીકળો હેડો. લ્યો આ તમારો થેલો. હવારમાં દાડો બગાડ્યો મારો એક તો. મને શીખર ને હું આવત જ નહીં. એ સાચું બોલે બધું એ રે. જાઓ હેડો. લે હેડો ઊભા થો હવે. ઊભા થવામાં કેટલી વાર લાગવાની? ઊભા થો. મને આવરી જ કાઢવાની તમારે? મને હા, શું હા. ખબર? આવું ઊભા ના થો. હોય. હેડો. કાવરી 3 કલાક તો રોશે હજુ. મારે જવું હોય નહીં જવું. અરે પણ આવું થોડું હોય આવે તે. ના બસ. ના તમે એ પણ આવું કરે. જાઓ. કેમ અહીંયા બેસી છું? મને કાઢી મેલી. હા, તો અમારી કોને? બાઈ કાઢી મેલી વહુ એ છોકરાએ. કેમ? બસ કે તમને કઈ કામ નથી આવડતું, તમને કઈ રસોઈ બનાવતા નથી આવડતું ચાલ કે પેલા અંદર ચાલ. હવે મને આવું કર્યું. આવું શું ઘરમાં આવું પેલા મારે અંદર નહીં. ચાલ, ના મારે ચાલ. નહીં આવું કરે. આપણે એનું ઘરે જતા ના પેલા રહીએ. મારી સાથે ચાલ, અંદર ચાલ. ના આપણે ઘરે જતા રહીએ. અંદર ચાલ બસ. હા જે રાતના કરે 11 વાગે એવું જ કહેવાય. હું બહુ ખોટે વિચાર હતા મારા એમને બોલાવવાના અહીંયા. જાજો અત્યારે ઘરમાંથી કરે આ કોણ મગજનું પડેલું આ આવે. મમ્મી જશે હજુ બાર ને બાર બેસી જાય ના હોય એ તો જતા રહે. ના હોય એટલે બાપુજી કર્યો પપ્પા અહીંયા પપ્પા ક્યાં છે અહીંયા? બેસ અહીંયા. તું બેસ આવા દે. પણ તમે અચાનક તારે બાપુજી ને બા કહેવાનો હક તે ખોઈ નાખ્યો છે. કેમ પપ્પા? અત્યારે હાલ તે તારી મમ્મી ને ઘર બહાર ધક્કા મારીને બહાર કાઢી તમે બંને. મેં એ કાઢ્યા છે વખતે એમને નહીં કાઢ્યા. બંધ થાતું. ત્યારે મારી પાસે સાંભળી લે. ધક્કા મારીને તને બહાર કાઢી એ વખતે
તમારે માં કહેવાનો હક જતો રહ્યો છે અને તારે પણ મા બાપ કહેવાનો હક છે. એ વખતે જ ખોઈ નાખ્યો છે જે વખતે તમે ધક્કા મારીને એને બહાર કાઢી છે. ચંદન, તને શરમ આવવી જોઈએ. એક જંગલી જનતા ઉપર આટલો તમે અત્યાચાર કર્યો, આટલો જુલમ કર્યો. નીચ, નાલાયક, તને સહેજ પણ શરમ નહીં કે પોતાના માવતરને આ રીતે તમે બોલાવો છો? તારી પત્ની બીમાર હતી, તારો ફોન આવ્યો તો, મમ્મી, બા, મારા પત્ની બીમાર છે, તમે થોડો ટાઈમ મને કામ કઢાવવા આવો. મારું ઘરનું ત્યાં ખેતીવાડીનું કામ, ઘરનું કામ બધું જ સૂનું બની 1.5 મહિનાથી હું જાતે રસોઈ કરીને ખાઉં છું. મેં મારું દુઃખ વેઠ્યું, તડકો છાંયડો વેઠ્યો અને આટલું દુઃખ સહન કરીને મારા દીકરાના દુઃખમાં ભાગીદાર થાય એટલા માટે મેં તારી માને અહીંયા મોકલી. બદલામાં તમે નાલાયકોએ શું આપ્યું એને? બદલામાં તમે એને ધક્કા મારીને બહાર કાઢો છો. શરમ આવી જોઈએ. નીચ, નાલાયકો, નરા તમો. અને જો તમને સાંભળી લે, ગમે એમ તો પ્રેમ લગ્ન એ પ્રેમ લગ્ન અને સમાજની એ સમાજની બૈરી હોત, એના મનમાં પ્રેમ હોત, એના મનમાં હિત હોત, એના મનમાં મા બાપ કહેવાનો સંસ્કાર હોત. આજે આ औरते એનો પૂરેપૂરો ખેલ મને બતાવી દીધો છે. અને સાંભળ, તારે એક શબ્દ બોલવાની જરૂર નથી મારા સામે. બંધ થા તું. પ્રેમ લગ્ન કર્યા છતાંય તું પગ નાપતી હતી તો અમે તને સ્વીકારી છે. અને તું તારા માવતર સામે આ રીતે અત્યાચાર કરતા તને શરમ આવે? જો સાંભળી લે હવે છેલ્લા મારો શબ્દો. મા બાપ આજથી તારા માટે મરી પરવાર્યા છે. તારા ઘરમાં 1 મિનિટ અમારું હરામ થતે છે. છતાંય મને મારી દીકરી યાદ આવી હતી, એના માટે હું આ એક ખાવાનું લાવ્યો છું. મહેરબાની કરીને હવે મારી ગામડાની મિલકતમાં, મારા વારસાની મિલકતમાં કોઈ પણ આજથી તારો લાગ ભાગ નથી. અને તું અમારા માટે દીકરો તરીકે ભરી પરવારે છે. બસ મારે આગળ એને સંભળાવવા જ આવવાનું હતું. મારી વાત સાંભળો બાપુજી. એ બા, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. અત્યારે જો મારું મગજ, મારો ગુસ્સો સાતમા આસમાને છે. તારો તું અહીંયા તું જો, તારે આ રીતે એના ગુલામ થઈને રહેવું હોય તો તું રે, હું નથી રહ્યો. આખી જિંદગી 70 વર્ષ મેં તારી મમ્મીને તું નથી કહ્યું, એના ઉપર કોઈને જુલમ નથી ગુજાર્યો, એને લાડ ગોળથી રાખી છે. અને છતાંય આજે તમે તમારું પોત પ્રકાશી દીધું છે. મને બરાબર યાદ આવ્યું. બસ જ્યારે તને આ બૈરી ધક્કા મારે, જ્યારે તને અટખોડે, ત્યારે મારા દ્વારે આવજે, તને સ્વીકારી લઈશ. આજથી તું અને તમે અમારા માટે મરી પરવાર્યા. ચાલો 1 મિનિટ તારા બાપ ને માં કે હવે મારી વાત સાંભળો. પેલા બેસો. બેસો મારી. ના. તમે ધક્કો મારીને એમનો બહાર એ અમારી ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ ને. એ હું તમારા પગે આ તારો બાપો 70 વર્ષનો હતો, તોય મારી રોટલી ખાતો હતો. અને તમે મને એવું કર્યું કે તમને રાંધતા નથી આવડતું, રસોઈ કરતા નથી આવડતું. મમ્મી મારી ભૂલ થઈ ગઈ. મેં કોઈ દિવસ આવું નહીં કર્યું. બાપુજી, કોઈ દિવસ હવે આવું નહીં કરી. અમે આવું વર્તન કોઈ દિવસ નહીં કરી. અમારી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. નાના છોકરા હોય એને સમજાવવાના હોય, પણ આટલો તું મોટો છે, એક દીકરીનો બાપ છું. અને કાલ તારી આવી વેળા આવશે ત્યારે કોણ હશે આ ઘરમાં સમાધાન કરનાર? પપ્પા હવે પછી આવું નહીં કરીએ. હવે આવું નહીં કરી. આવું ભૂલી જાઓ. તમે તમારા મા બાપને ભૂલી જાઓ. બસ તમે તમારી મોજમાં રહો. મને કહો એમને ગાંડો હું હતો, મૂર્ખો હું હતો કે મેં દુઃખ વેઠીને મેં તારી માને અહીંયા મોકલી. બદલામાં તમે શું આપ્યું? જાકાર, તિરસ્કાર, અત્યાચાર, જુલમ. તારી મા ઉપર તમે ત્રાસ વર્તાવવામાં કઈ બાકી નથી રાખ્યું. બસ ચંદન, મેં જોઈ લીધું કે દીકરો કેવો અને વહુ કેવી. બાપુજી, તમે સુખી રહો, અમે અમારા ઘર, તમે તમારા ઘર. ના હું એવું નહીં કરું અને માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ. હવે પછી આવું નહીં કરું મમ્મી જોડે. મમ્મી મારી ભૂલ થઈ ગઈ. તમે મને માફ, તમે પપ્પાને કોને સમજો સમજાવો બેટા, તે મારો થેલો ફેંકી દીધો એટલે ભૂલ થઈ ગઈ. મારા ઘરમાં રહેવું જ દેખાડશે. ભૂલ થઈ ગઈ મારી. મારા ઘરમાં મારો પગ જ ના ટકે બેટા. ભૂલ થઈ ગઈ. છોકરા, અમે તમારા છોકરાઓ છે, અમારાથી જ ભૂલ થાય કે હા, તમારાથી અને હવે ના આજ થાય. પછી જિંદગીમાં આવી ભૂલ નહીં ભૂલ કરી. થઈ. હું ભૂલની માફી માંગુ છું. નહીં બેટા, નહીં, ના પગે ના લાગીશ. મારી ભૂલ થઈ ગઈ. હવે પછી હું આવું નહીં કરું, ક્યારેય નહીં ચંદનના કરું. પપ્પા હવે જો માફી માંગી બેને તો ભૂલ એમની ભૂલ કબૂલ કરી દીધી કે હવે આવું નહીં કરું. તો હવે તમે આટલેથી તમે હે ને શાંતિ રાખો. તને વિશ્વાસ આવે છે આમના ઉપર? વિશ્વાસ તો પણ બાપુજી, પછી વિશ્વાસ આપણા રાખો, પેટનો મને જડ્યો છે. એક વાર થઈ પપ્પા, બીજી વાર નહીં નહીં થાય. થાય. જિંદગીમાં મારો તો આવી ભૂલ નહીં પેટનો જડ્યો છે ને, મને એના ઉપર વિશ્વાસ
આયો તાર તો હું દોડીને આવી. નહીં થાય બા, હવે આવી છે, દોડીને ભૂલ નહીં શા થાય. માટે હું અહીં દોડી રહી? મારા છોકરા માટે આવી. પણ આજ કદર આને ના કરી કહેવાય. હવે એ કદર કરશે, એની ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ કે અમે આવું વર્તન એને તો કર્યું. ના કરી, પણ આ મારા જણેલા એ ના કરી. મારી કદર તે બહાર આવરી બહાર નીકળવું પડ્યું. હા તો એટલે જ હું તને કહું છું, જો તને વિશ્વાસ આવતો હોય અને તારે રહેવું હોય તો બરાબર છે, બાકી મારું મન તો ના પાડે છે. બાપુજી, મારી વાત સાંભળો. આપણે બહાર જઈશું, તમે આપણે હવે બરાબર. માફ કરી દો અમને. બસ ના, છેલ્લી વાર તમારે માફ અહીંયા કરજો. જિંદગીમાં આવી આજ કોઈ જિંદગીમાં ભૂલ નહીં થાય બાપુજી. તો હું તમારા પગે પડું. ચાલો હવે તો. આજનો દિવસ જો આપણે હું એવું મમ્મી છે, માટે પાણી કાલ આજા વિચારીશું. પાણી લેતા આવો. બેસો. તમને તમારા સંસ્કાર, તમારા માવતર કોણ અને તમે એક રીતે આ રીતનું વર્તન કરો એ તમને યોગ્ય ના લાગે ચંદન. તમારે એવું સમજવું જોઈએ. અને અમે તો ઢળતી ઉંમરના, પાકટ ઉંમરના માવતર છીએ. અમારું ગણપણ તમારા સહારે જવાનું છે. અમારા ગણપણની લાકડી બને છો. જો આજથી તમે આવું કરશો તો અમારું શું? અમારું શું? અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ પપ્પા, હવે નહીં થાય બીજી વાર. આમ તો પાણી નતું પીવું, પણ તમારો જે આ પસ્તાવો છે, જે તમે ભૂલની માફ કરવાનું કહો છો, માટે આ ઘરનું પાણી ઉતરે છે. અમારી ભૂલ થઈ ગઈ. આજ પછી જિંદગીમાં અમે આવી ભૂલ નહીં કરી કોઈ દિવસ. ભલે કાંઈ વાંધો નહીં. જો તમે સાચી જ રીતના માફી માંગતા હોય ના ના તો અમે માવતર છીએ અને માવતરનો અમારો છૂટકો જ નથી કે અમારે તમને માફ કરવા પડશે. અમારો તો બરાબર. છૂટકો જ નથી. તમે ધક્કા તમે- મારીને ગમે તે કર્યું, અમારા માવતરથી કમાવતર નહીં થવાય, ક્યારેય નહીં થવાય. બસ અમને માફ કરજો. ભલે સુખી રહો. ભગવાન માતાજી તમને સુખી રાખે અને મારા સંસ્કારને આ રીતે નહીં પણ સારી રીતે ઉજાડશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. ભૂલ થઈ ગયો મમ્મી મારી એમાં. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચિયા. કાવ્યના કબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે માથા ભારે વહુ પાર્ટ 2. દર્શક મિત્રો, ફરીવાર આપનો નમસ્કાર કરું છું અને સહર્ષ અમારી ચેનલમાં આપને આવકારું છું. આજનો જે અમારો એપિસોડ છે માથા ભારે વહુ, એટલે આ વિડીયોના માધ્યમથી અમે એ સંદેશ આપીએ છીએ કે ભલે વહુ ગમે એટલું ભણેલી હોય, ગમે એવી નોકરી કરતી હોય કે ગમે તેવી સુખી ઘરની હોય અને ગમે એટલી આગળ પડતી હોય, ચબરાક હોય, ચાલાક હોય, પણ જો એનામાં સંસ્કાર ન હોય તો એ પાત્ર આપણા ઘરને ઉજાડે નહીં, આપણા ઘરને આગળ ના લાવે. તો ભણતર ભલે તમારું ગમે એટલું હોય, પણ ભણતરની સાથે ગણતર બહુ જરૂરી છે. અને સાસરીમાં પોતાના પતિ સાથે, પોતાના સાસુ સાથે, પોતાના સસરા સાથે કેમ વર્તવું એ દરેક દીકરીઓએ આ વિડીયોના માધ્યમથી એક શીખવા જેવો સંદેશ છે. તો આ વિડીયોના માધ્યમથી દરેક વહુવારુઓ, દરેક દીકરીઓ સાસુ, સસરા અને પોતાના પતિનું સન્માન કેમ કરવું એ જરૂરથી શીખજો. આવો એક અમે તમને ઉપદેશ આપીએ. બસ પરિવારની સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.